નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ભારતીય પોસ્ટ વિભાગમાં 21,413 જગ્યાઓ પર જે છે એ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. એની અંદર ગુજરાત રાજ્યની અંદર કઈ કેટેગરીની અંદર કેટલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે અને સાથે સાથે કયા જિલ્લાની અંદર કેટલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે એના વિશે વાત કરવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો જે આ ઓફિશિયલ પીડીએફ જે છે એ બહાર પાડવામાં આવેલી છે, જેની અંદર લખ્યું છે ગુજરાતી ભાષા અને ગુજરાત. તો એની અંદર જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે એમના માટે 524 જગ્યાઓ, ઓબીસી કેટેગરીના ઉમેદવારો માટે 260 જગ્યાઓ, એસસી કેટેગરીના ઉમેદવારો માટે 54 જગ્યાઓ, એસટી કેટેગરીના ઉમેદવારો માટે 212 જગ્યાઓ, ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો માટે 122 જગ્યાઓ. પછી જે અલગ અલગ 4 પ્રકારના દિવ્યાંગ ઉમેદવારો છે એમના માટે એ કેટેગરીના ઉમેદવારો માટે 7 જગ્યા, બી કેટેગરીના ઉમેદવારો માટે 5 જગ્યા, સી કેટેગરીના 18 અને ડી કેટેગરીના ઉમેદવારો માટે 1 જગ્યા જે છે એ રિઝર્વ રાખવામાં આવેલી છે. તો આમ ગુજરાત રાજ્યની અંદર કુલ 1203 જગ્યાઓ પર જે છે એ ભરતી બહાર પાડવામાં આવેલી છે. એટલે કે જે 21,413 જગ્યાઓ પોસ્ટ ઓફિસની અંદર ભરવાની છે એમાંથી 1203 જગ્યાઓ જે છે એ ગુજરાતની અંદર ભરનાર છે. તો હવે આપણે જોઈએ કે કયા જિલ્લાની અંદર કેટલી જગ્યાઓ જે છે એ બહાર પાડવામાં આવનાર છે. તો એને જોવા માટે તમારે જે છે એ ઇન્ડિયા પોસ્ટ GDS online.gov.in આ વેબસાઇટ પર આવી જવાનું છે. આ વેબસાઇટની લિંક જે છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. સાથે સાથે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એના રિલેટેડ પણ મેં ડિટેલની અંદર વિડીયો બનાવેલો છે, જે વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તમે એ વિડીયો જોઈ તમારું ફોર્મ જે છે એ 10 થી 15 મિનિટની અંદર ઘરે બેઠા જ ભરી શકશો. અહીંયા આવી ગયા પછી તમારે અહીંયાથી નીચે ગુજરાત સિલેક્ટ કરી લેવાનું છે. ગુજરાત સિલેક્ટ કર્યા પછી તમારે અહીંયા જે અલગ અલગ જિલ્લાઓની અંદર જે છે એ અમદાવાદ, અમરેલી, આણંદ, બનાસકાંઠા, બારડોલી, ભરૂચ, ભાવનગર, ગાંધીનગર, ગોંડલ, જામનગર, જુનાગઢ, ખેડા, કચ્છ, મહેસાણા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, આરએમએસ રાજકોટ, RMSW સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, વડોદરા ઈસ્ટ, વડોદરા વેસ્ટ અને વલસાડ. તો આ જિલ્લાઓની અંદર જે છે એ અલગ અલગ ભરતી જે છે એ બહાર પાડવામાં આવેલી છે. તમારે જે જિલ્લાની અંદર ભરતીની વિગત જોતી હોય એના પર અહીંયા નીચે આણંદ ફોર એક્ઝામ્પલ અને વ્યૂ પોસ્ટ પર ક્લિક કરશો. તમે જોઈ શકો છો આણંદની અંદર 23 જગ્યાઓ જે છે એ ભરાવાની છે. એની અંદર કયા કયા પોસ્ટ પર આ ભરાવાની છે એ પણ તમે અહીંયાથી જોઈ શકશો. હવે તમારે બીજું જોવું હોય, ફોર એક્ઝામ્પલ આપણે જઈએ અહીંયા કચ્છ લઈ લઈએ. તો કચ્છની અંદર તમે જોઈ શકો છો અલગ અલગ જગ્યાઓ પર કુલ 81 જગ્યાઓ પર જે છે એ ભરતી બહાર પાડવામાં આવેલી છે. તો તમે આ રીતે જોઈ શકો છો કયા જિલ્લાની અંદર કેટલી જે છે એ પોસ્ટ બહાર પાડવામાં આવેલી છે અને કઈ જગ્યા માટેની જે છે એ પોસ્ટ બહાર પાડવામાં આવેલી છે. મિત્રો, આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે જોયું કે ગુજરાતની અંદર કેટલી જગ્યાઓ છે અને એની અંદર અલગ અલગ જિલ્લાવાર કેટલી જગ્યાઓ જે છે એ બહાર પાડવામાં આવેલી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.